નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ. શારદીય નવરાત્રિના પહેલા દિવસે GST 2.0 લાગુ થયો. રોજિંદા ઉપયોગની 90%થી વધુ વસ્તુઓ સસ્તી થઈ ગઈ. હવે ફક્ત 2 ટેક્સ સ્લેબ 5% અને 18% રહ્યા. AAIB રિપોર્ટમાં પાયલટ્સને બેજવાબદાર ઠેરવવાનો આરોપ. SCA એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના પર સવાલ ઉઠાવ્યા. સુપ્રીમ કોર્ટમાં વિમાન દુર્ઘટનાની સ્વતંત્ર તપાસની માગ. નારાયણપુરમાં સુરક્ષા દળો સાથેની અથડામણ, જેમાં એક નક્સલીનું મોત નીપજ્યું. માઓવાદી પ્રવૃત્તિને રોકવા માટે આ કાર્યવાહી શરૂ કરાઈ. સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશની લીધી મુલાકાત, જ્યાં તેમણે 5125.37 કરોડના માળખાગત પ્રોજેક્ટ્સનું અનાવરણ કર્યું. PM મોદીએ અરુણાચલ પ્રદેશને બહાદુરીની ભૂમિ ગણાવી. પશ્ચિમ બંગાળમાં માનવ તસ્કરી રેકેટનો પર્દાફાશ. NIA બાંગ્લાદેશી છોકરીને બચાવી. તસ્કરી કરવાના આરોપમાં 2 લોકોની કરાઈ ધરપકડ. ગૃહમંત્રી અમિત શાહની રાજકોટ મુલાકાત. જિલ્લા બેંક ખાતે વલ્લભભાઈ પટેલ અને વિઠ્ઠલ રાદડિયાની પ્રતિમાનું કર્યું અનાવરણ. દૂધ ઉત્પાદકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયાના ચેક અર્પણ કરવામાં આવ્યા. બનાસ ડેરી નિયામક મંડળની ચૂંટણીમાં 2 બેઠક બિનહરીફ. રાધનપુર બેઠક પર શંકર ચૌધરી ફરી થયા બિનહરીફ. અમીરગઢ બેઠક પરથી બાવા રબારી બિનહરીફ. રાજ્ય સહિત દેશભરમાં આજથી નવરાત્રિનો પ્રારંભ. માતાજીના મંદિરોમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે ઘટ સ્થાપન. મંદિરોમાં ભક્તોની ભારે ભીડ. PM મોદીએ દેશવાસીઓને પાઠવી નવરાત્રિની શુભેચ્છા. હવામાન વિભાગની આગાહી વચ્ચે વલસાડ અને વાપી જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો. નવરાત્રિના ગરબા આયોજકો અને ખેલૈયાઓના ઉત્સાહ પર ફેરવાયું પાણી. વલસાડ પંથકમાં પ્રથમ નોરતે જ વરસાદની રમઝટ. અનેક જગ્યાએ મેઘરાજાની તોફાની બેટિંગ. વલસાડ, પારડી, વાપી, ધરમપુર, ઉમરગામ, કપરાડામાં છૂટો છવાયો વરસાદ. ગરબા આયોજકોમાં ચિંતા.